ઓમ શાંતિ। આપણને જેવી રીતે પરમાત્માના પરિચયમાં પરમાત્મા કોણ છે એ જાણવા મળ્યું કે નિરાકાર શિવ એ આપણી બધાની આત્માના પિતા છે, સ્વયંભૂ છે, બ્રહ્મલોક નિવાસી છે, સર્વ આત્માઓનો પિતા છે। તો ખૂબ સુંદર આપણે પરમાત્માના પરિચયમાં પરમાત્મા વિશે સાંભળ્યો ક્લાસ। હવે આજનું જે આપણું લેસન છે એ છે પરમાત્માએ પોતાની શક્તિ દ્વારા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ માના શંકર એ ત્રણ શક્તિઓને પરમાત્મા પ્રગટ કરે છે। બ્રહ્મા દ્વારા સ્થાપના, વિષ્ણુ દ્વારા પાલના, શંકર દ્વારા વિનાશ। આવી રીતે આ સૃષ્ટિના ચક્રની ગતિ ચાલે છે। આવી રીતે બ્રહ્મા, વિષ્ણુ, શંકર એ ત્રણેયનું કર્તવ્ય બતાવ્યું છે, સ્થાપના, પાલના અને વિનાશનું। હવે અહીંયા આજે આપણે એ સમજવાનું છે કે પરમાત્મા જે શિવ છે એ શિવે જો બ્રહ્મા, વિષ્ણુ અને શંકર એ ત્રણ દેવતાઓની રચના કરી, એનો મતલબ શિવ અને શંકર અલગ અલગ છે। કારણ કે ભક્તિની અંદર ઘણા શિવ અને શંકરને એક જ માનતા હોય છે, પણ અહીંયા બ્રહ્માકુમારી સંસ્થાની અંદર શિવજી પણ અલગ છે, શંકરજી પણ અલગ છે, બંને અલગ અલગ છે અને બંનેની અંદર થોડો થોડો ભેદ છે, તફાવત છે, એ સમજાવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ કે શિવ છે એને રચ્યતા કહેવાય। રચ્યતા એટલે સૃષ્ટિને બનાવવા વાળા, સૃષ્ટિને રચવા વાળા। જ્યારે બ્રહ્મા, વિષ્ણુ અને શંકર આ ત્રણ દેવતાઓ જે બતાયા છે એમની રચના પરમાત્મા શિવે કરી છે। એક પ્રકાશ જ્યોતિમાંથી એ ત્રણેયની રચના થઈ છે। તો જેની રચના થઈ છે એ સંતાન, અને જેને રચના કરી રચ્યતા એ પિતા। તો રચ્યતા શિવ એ પિતા છે અને રચના જે શંકર એ એમની સંતાન છે। જેવી રીતે અહીંયા આ પોસ્ટરની અંદર તમે જુઓ, શિવ અને શંકર બંને અલગ અલગ છે, એનો અહીંયા ભેદ બતાવવામાં આવે છે કે શિવ છે એ નિરાકાર છે, જ્યોતિ છે, જેને ભક્તિ માર્ગની અંદર ચારેય ધામની અંદર આપણે લોકો 12 જ્યોતિર્લિંગના રૂપે પૂજીએ છીએ। જ્યારે શંકરજી છે એમનો આકાર છે મનુષ્ય જેવો આકાર બતાવ્યો છે, ભલે સૂક્ષ્મ શરીર બતાવ્યું છે પણ આકાર તો મનુષ્ય જેવો છે। તો પહેલી પોઈન્ટ એ હતી કે બેના નામ અલગ અલગ છે। પરમાત્માને આપણે શિવ કહીએ છીએ, જ્યારે આપણે શંકર કહીએ છીએ। શિવને અલગ, શંકર અલગ, બેના નામ અલગ અલગ છે। મહાદેવને શંકર કહીએ છીએ। બીજું બતાવ્યું છે કે બેના રૂપ પણ અલગ અલગ છે। જે શિવ છે એ નિરાકાર જ્યોતિ સ્વરૂપ છે એટલે શિવલિંગ આકાર બતાવ્યો છે, જ્યારે શંકરને આપણા જેવો મનુષ્ય આકાર બતાવ્યો છે। માના નામ અલગ અલગ છે, રૂપ અલગ અલગ છે। ત્રીજું કર્તવ્ય, તો શિવનો અર્થ થાય કલ્યાણકારી, જે આખા જગતનું કલ્યાણ કરે એ છે શિવ પરમાત્મા।
જ્યારે શંકરનો અર્થ થાય વિનાશકારી. શંકરનું કાર્ય જ છે વિનાશ કરવાનું. જેમ બ્રહ્મા દ્વારા સ્થાપના, વિષ્ણુ દ્વારા પાલના અને શંકર દ્વારા વિનાશ. તો શંકરનું કાર્ય છે વિનાશ કરવાનું, જ્યારે શિવનું કાર્ય છે સ્થાપના કરવાનું. તો બેયના કાર્યો અલગ અલગ છે. ચોથું, બંનેના રહેવાના સ્થાન પણ અલગ અલગ છે. શિવ માટે આપણે કહીએ છીએ બ્રહ્મલોક નિવાસી છે. બ્રહ્મલોકમાં શિવ વાસ કરે છે, પરમધામ નિવાસી છે, એવું આપણે શિવજી માટે કહીએ છીએ. જ્યારે શંકરજી માટે કહેવાય છે કે કૈલાસ પર્વત ઉપર રહે છે, એ કૈલાસના નિવાસી છે. દેખો, શિવ છે એમનું કામ છે સૃષ્ટિની રચના કરવાનું, જ્યારે શંકરનું કામ છે સૃષ્ટિનો વિનાશ કરવાનું. બેયના જો નામ અલગ અલગ છે, બેયના રૂપ અલગ અલગ છે, બેયના કર્તવ્યો અલગ અલગ છે, અને બંનેના રહેવાના સ્થાન પણ અલગ અલગ છે. તો બંને એક કેવી રીતે હોય? નામ અલગ, રૂપ અલગ, કર્તવ્ય અલગ, રહેવાનું સ્થાન અલગ. તો શિવ ને શંકર બે એક કેવી રીતે હોઈ શકે? શ્રીમદ ભગવત ગીતામાં પણ શિવ શંકર અલગ છે એનો ભેદ બતાવ્યો છે. કથાઓની પણ અંદર પણ ઘણા બધા સાધુ સંતો આપણને શિવ અને શંકર અલગ છે એનો ભેદ બતાવે છે. અને એટલું જ નહીં, આપણે સ્વયંની બુદ્ધિથી પણ થોડું વિચારવાનું છે કે 12 જ્યોતિર્લિંગમના જે સ્થાનો બતાયા છે ત્યાં શંકરની મૂર્તિ નથી બતાવી, શિવલિંગ બતાવ્યું છે, જ્યોતિર્લિંગ બતાવ્યું છે. શિવ છે એ એક જ્યોતિ છે, પણ જ્યોતિ ઉપર તમે પૂજા પાઠ, ફૂલ, દૂધ, જળ કેવી રીતે ચડાઈ શકો? એટલે દ્વાપરથી ઋષિ મુનિઓએ જે શિવજીનું પ્રતિબિંબ બનાવ્યું છે પૂજા પાઠ માટે, એનો આકાર લિંગ આકાર બતાવ્યો છે. તો 12 જ્યોતિર્લિંગ બતાયા છે, ક્યાંય શંકરની મૂર્તિ નથી બતાવી. અને માની લો કે ઘણા દેવસ્થાનો એવા છે જ્યાં શિવલિંગે છે અને શંકરની મૂર્તિ પણ કદાચ બતાવી હશે, પણ જ્યારે કોઈ ભગત મહાદેવમાં દર્શન કરવા જાય છે ત્યારે ગર્ભદ્વારની અંદર વચ્ચે જ શિવલિંગની સ્થાપના કરેલી હોય છે. શંકરની મૂર્તિ આજુબાજુ ગમે ત્યાં મૂકી હોય કદાચ, પણ શિવલિંગની સ્થાપના મહાદેવની અંદર ગર્ભદ્વારમાં વચ્ચે બતાવી હોય છે. અને જે કોઈ ભગત જાય છે એ પોતાનો જે પૂજાપો છે અથવા તો જે ફળ ફૂલ લઈ ગયો છે પરમાત્માને અર્પણ કરવા, એ જે શિવલિંગ બતાવી છે એની ઉપર કરે છે. જે શંકરની મૂર્તિ ત્યાં મૂકી છે એની ઉપર દૂધ, જળ, ફૂલ ચડાવવા નથી જતો, શિવલિંગ ઉપર અર્પણ કરે છે. બંને જો એક જ છે તો બે પ્રતિબિંબો રાખવાની ક્યાં જરૂર છે? શિવલિંગે હોય અને ક્યાંક મહાદેવની મૂર્તિ એ બતાવે છે, શંકરની મૂર્તિ એ બતાવે છે. અહીંયા બીજું આપણે એ સમજવાનું છે કે શિવ અને શંકર બંને જો એક જ છે, અલગ અલગ નથી, તો ક્યારેય કોઈ પોતાની પૂજા ન કરે. ગમે તે હોય, પોતાની પૂજા ન કરે, કોઈ બીજા એની પૂજા કરે, પણ પોતે પોતાની પૂજા ક્યારેય ન કરે. તો આપણે ભક્તિ માર્ગની અંદર જોઈએ છીએ કે શંકર અને પાર્વતી શિવલિંગ ઉપર દૂધ ચડાવતા હોય છે, જળ ચડાવતા હોય છે, અથવા તો ફૂલ ચડાવતા હોય છે. આવા ફોટા આપણે જોયા હશે. શંકર અને પાર્વતી
બંને મળીને શિવની પૂજા કરે છે. એનો અર્થ એવો થયો કે શંકર અલગ છે, શિવ અલગ છે. શંકર એ રચના છે અને શિવ એ રચ્યતા છે. એટલે રચના એટલે સંતાન, રચ્યતા એટલે પિતા. તો જે શંકર રચના છે, સંતાન છે, એ એમના પિતાની પૂજા કરી રહ્યા છે. ભક્તિની અંદર આપણે જોઈએ કે પાર્વતીજીને જ્યારે મહાદેવ સાથે લગ્ન કરવાતા તો એમને શિવલિંગની પૂજા કરી. વનમાં જઈને શિવલિંગની સામે બેસી ગયા ધ્યાન અવસ્થામાં. અને જ્યારે એમના ધ્યાનથી પરમાત્મા પ્રસન્ન થયા, વરદાન માંગવાનું કીધું, ત્યારે પાર્વતીજીએ શું વરદાન આપ્યું કે મહાદેવજી સાથે મારા લગ્ન થાય. આવું પરમાત્મા શિવ જોડે વરદાન માગે છે કે મહાદેવજી જોડે મારા લગ્ન થાય, શંકર જોડે મારા લગ્ન થાય. આવું પરમાત્મા જોડે વરદાન માંગ્યું. હવે શિવ અને શંકર બંને જો એક જ છે તો પાર્વતીજીએ શંકરની મૂર્તિ બનાવીને કેમ પૂજા ન કરી? શિવલિંગની કેમ પૂજા કરી? જાણે છે કે શિવ પરમાત્મા છે અને પરમાત્મા જો મને આશીર્વાદ આપે તો શંકર સાથે, મહાદેવ સાથે મારા લગ્ન થાય. તો ઘણી બધી જગ્યાએ શિવ અને શંકર અલગ અલગ જ બતાયા છે, ચાહે કથાઓમાં, ચાહે શાસ્ત્રોમાં, ચાહે ફોટાઓમાં, પ્રતિબિંબમાં, મૂર્તિઓમાં. પણ આપણે લાંબુ વિચારતા નતા કે જો શંકર જ પરમાત્મા છે તો શું જરૂર છે એમને તપસ્યા કરવાની? એ પોતે પરમાત્મા છે, એમની ઉપર જો કોઈ છે જ નહીં તો એમને કોઈ જરૂર નથી તપસ્યા કરવાની. તપસ્યા ક્યારે કરવી પડે કે આપણા કરતા પણ વધારે શક્તિ ધરાવનાર જે છે એમની જોડેથી આપણે શક્તિ પ્રાપ્ત કરવી હોય ત્યારે આપણે એમનું ધ્યાન કરવું પડે છે. તો શંકર કરતા પણ શિવ મોટા બતાયા છે, વધારે શક્તિશાળી બતાયા છે. એટલે શંકરજી પણ ધ્યાન અવસ્થામાં ઓમનું ધ્યાન કરે છે, શિવનું ધ્યાન કરે છે. આપણે જ્યારે બોલીએ છીએ તો બોલવામાં આપણે કેવી રીતે બોલીએ છીએ? શિવ પરમાત્માય નમઃ. અથવા તો આપણે શું કહીએ છીએ? ઓમ નમઃ શિવાય બોલીએ છીએ ને. ક્યારેય ઓમ નમઃ શંકરાય બોલીએ છીએ? નહીં. શંકરનું નામ નથી લેતા, શિવનું નામ લઈએ છીએ. શિવરાત્રિ કહીએ છીએ. શિવ અને શંકર જો બંને એક જ હોય તો કોઈ દિવસ આપણે શંકર રાત્રિએ કીધું નહીં. આજે શિવરાત્રિ છે, આવતીકાલે શિવરાત્રિ છે એવો શબ્દ વાપરીએ છીએ. આવતીકાલે સંક્રાંતિ છે એવું આપણે નથી કહેતા. શિવ અને શંકર બંને અલગ અલગ છે. સત્સંગની અંદર કે છે શંકરનું ત્રીજું નેત્ર ખુલ્યું અને પૃથ્વીનો વિનાશ થઈ ગયો. તો દેખો, શંકરનું ત્રીજું નેત્ર ખુલે છે અને સૃષ્ટિનો વિનાશ થઈ જાય છે એવું કે છે. તો વિનાશકારી જેનું કર્તવ્ય હોય એને પરમાત્મા કેવી રીતે કહી શકાય? દેવતા કહી શકાય. અને આમે જો આપણે શું કહીએ છીએ? બ્રહ્મ દેવતાય નમઃ, વિષ્ણુ દેવતાય નમઃ, શંકર દેવતાય નમઃ. શંકર માટે આપણે શું કહીએ છીએ? દેવોના દેવ મહાદેવ. દેવો ઘણા બધા છે પણ એ બધા દેવો કરતા વધારે શક્તિ ધરાવનાર મહાદેવ છે. મહાદેવ એટલે શંકર. કારણ કે સ્થાપના કરવી સહેલી છે, પાલના કરવી સહેલી છે, પણ વિનાશ કરવો સહેલો નથી. અને શંકરજીનું જે કર્તવ્ય છે ને એ બ્રહ્માજી કરતા, વિષ્ણુજી કરતા પણ મોટું કર્તવ્ય કરે છે, વધારે શક્તિ ધરાવે છે.
એટલે એમને દેવોના પણ દેવ મહાદેવ કહીએ છીએ. કોઈ પણ સિરિયલમાં તમે જોજો, શંકરને આપણે શું કહીએ છીએ? દેવોના દેવ મહાદેવ. કોઈ દિવસ આપણે શંકરને દેવોના દેવ પરમાત્મા એવું કહીએ છીએ? મહાદેવ, મોટા દેવ. કથાની અંદર બતાવે છે કે શંકરજી મહાદેવ જ્યારે ધ્યાન કરવા માટે જાય છે કૈલાસ પર્વત પર, ત્યારે પાર્વતીજી કહે છે કે તમે તો ધ્યાન કરવા ચાલ્યા જાવ છો વનમાં, વર્ષોના વર્ષો ધ્યાન કરો છો, જલ્દી આવતા નથી, અને તમારા વગર મને અહીંયા એકલું ગમતું નથી. ત્યારે શંકરજી જોડે પાર્વતીજી વરદાન લે છે કે હું ઈચ્છું ત્યારે મારી સંતાનની રચના કરી શકું એવું મને વરદાન આપીને જાઓ. અને શંકરજી વરદાન આપીને જાય છે પાર્વતીજીને કે તમે ઈચ્છો ત્યારે સંતાનની રચના કરી શકશો. મહાદેવજી ચાલ્યા ગયા, ધ્યાન અવસ્થામાં જઈને બેસી ગયા. એ વાતને થોડો સમય વીતી ગયો અને પાર્વતીજીને ઈચ્છા થઈ સંતાન પ્રાપ્તિની. તો મહાદેવજીના વરદાન દ્વારા પાર્વતીજીએ સંતાન પ્રાપ્તિ કરી. ધીરે ધીરે પાર્વતીજીની સંતાન થોડી મોટી થવા લાગી, આંગણામાં રમતી હતી અને એની નજર આંગણામાં રમતા બાળક ઉપર નારદજીની નજર પડી. અરે, મહાદેવજી જો ધ્યાનમાં ગયા છે, વર્ષોથી જો ધ્યાન અવસ્થામાં બેઠા છે, પાર્વતીજી અહીંયા એકલા જ છે, તો એમની સંતાન ક્યાંથી થઈ? તો નારદજીએ શું કર્યું? મહાદેવજી જોડે ગયા. ત્યાં જઈને કહે છે કે મહાદેવજી, તમે તો વર્ષોથી ધ્યાન અવસ્થામાં બેઠા છો અને તમારા ઘરે તો નાના બાળક રમી રહ્યા છે, તો તમારા વગર તમારી સંતાનની રચના કેવી રીતે થઈ? અને કથામાં એવું બતાવે છે કે આ સમાચાર સાંભળી અને શંકર ધ્યાન અવસ્થા છોડી મહાદેવજી અને પાર્વતી પાસે આવે છે. પણ એ સમયે સંજોગો વસાત પાર્વતીજીએ ગણપતિને કીધું, બેટા હું સ્નાન કરવા જઉં છું, તમે અહીંયા દ્વાર પાસે બેસો, જ્યાં સુધી હું આજ્ઞા ના આપું ત્યાં સુધી તમારે કોઈને દ્વારમાં પ્રવેશ નહીં કરવા દેવાનો. ગણપતિ કહે છે ભલે માં. આજ્ઞાકારી હતા એમના માના. દ્વાર પાછળ બેસી ગયા. પાર્વતીજી સ્નાન કરવા ગયા, મહાદેવજી આયા. જ્યારે એમના ઘરમાં પ્રવેશ કરવા જાય છે ત્યારે ગણપતિ ના પાડે છે કે છે જ્યાં સુધી મારી માં આજ્ઞા ના આપે ત્યાં સુધી હું તમને અંદર પ્રવેશ ન કરવા દઈ શકું. મહાદેવજી વિચારે છે કે મારું ઘર છે, મારી પત્નીને મારે મળવું છે, તો આ પણ બાળક છે મને રોકવા વાળો. પહેલા તો મહાદેવજીએ પ્યારથી ગણપતિને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ જ્યારે ગણપતિ એમની જીદ ઉપર અડગ રહેશે, શંકરને અંદર પ્રવેશ નથી કરવા દેતા, ત્યારે કથામાં એવું વર્ણન બતાવ્યું છે કે મહાદેવને ગુસ્સો આવે છે અને ગણપતિને મહાદેવજી વચ્ચે યુદ્ધ થાય છે. અને એ યુદ્ધમાં મહાદેવજી ગણપતિનું મસ્તક કાપી દે છે. જેવા પાર્વતીજી સ્નાન કરીને બહાર આવે છે, જોયું કે એનો લાડલો દીકરો ધડ અલગ છે, મસ્તક અલગ છે. આ જોઈને પાર્વતીજી સ્તબ્ધ રહી ગયા કે કોની આટલી હિંમત ચાલી મારા પુત્રનો વધ કરવાની. અને પાર્વતીજીને જાણવા મળ્યું કે એમના ગણપતિનો વધ કરવા વાળું બીજું કોઈ નથી પણ એમના જ પતિ મહાદેવજી છે, શંકર છે. ત્યારે પાર્વતીજી શંકર સામે જીદ કરે છે
કે છે મારા પુત્રને સજીવન કરો, આ આપણો પુત્ર છે. યાદ કરો મહાદેવજી, તમે વચન આપીને ગયા હતા કે હું ઈચ્છું ત્યારે મારી સંતાનની રચના કરી શકું, તો આ તમારા વરદાન દ્વારા મેં જે રચના કરી એ પુત્ર છે, માના આપણો પુત્ર છે, અને તમે એને સજીવન કરો. જો તમે મારા પુત્રનો સજીવન ન કર્યો તો હું આખી સૃષ્ટિનો વિનાશ કરી દઈશ. અને કથામાં બતાવે છે કે જ્યારે શંકરે જાણ્યું, મહાદેવજીએ જાણ્યું કે ગણપતિ મારો દીકરો છે, તો મહાદેવજીએ જંગલમાં ત્રિશૂલ ફેંક્યું. અને જંગલમાં જે ત્રિશૂલ ગયું એ હાથીનું જે ઝુંડ નદીની અંદર રમીને જ્યારે બહાર આવતા હતા, ત્યારે હાથીના ઝુંડમાંથી એક ત્રિશૂલ એક હાથીના મસ્તકને કાપી અને ત્રિશૂલ ઉપર હાથીનું મસ્તક લઈ અને ત્રિશૂલ મહાદેવજી જોડે પાછું આવે છે. મહાદેવજી પાર્વતીજીને કહે છે કે આ મસ્તક ગણપતિના ધડ ઉપર તમે લગાવી દો, આપણો દીકરો સજીવન થઈ જશે. અને કથામાં આપણે જોઈએ છીએ કે ગણપતિનો જે દેહ છે એ આપણા જેવો છે, પણ એમનું જે મસ્તક છે એ હાથી જેવું છે. પણ અહીંયા આ વાર્તા ઉપર સમજવાનું આપણું એ છે કે મહાદેવજીને જ્યાં સુધી નથી ખબર કે ગણપતિ મારી સંતાન છે, ત્યાં સુધી મહાદેવજીએ ક્રોધમાં ગણપતિ સાથે યુદ્ધ કર્યું. તો કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, આ 5 વિકારોથી પરમાત્મા પર છે. 5 વિકારો રૂપી સાપ પરમાત્માને સ્પર્શ નથી કરી શકતો. એ 5 વિકારો રૂપી સાપ પરમાત્માની છત્ર છાયા બનીને બેસે છે. શિવલિંગ ઉપર સાપ છત્ર છાયા બનીને બેઠશે, શિવલિંગને સ્પર્શ નથી કરી શકતો. તો શિવ અને શંકર બંને જો એક છે, તો પછી મહાદેવજીને ગુસ્સો ના આવવો જોઈએ, શંકરને ક્રોધ ના આવવો જોઈએ. અને આ કથામાં બીજી પોઈન્ટ આપણે એ સમજવાની છે કે પોતાના દીકરાને સજીવન કરવા માટે બીજા જીવની હત્યા કરે તો એને પરમાત્મા કેવી રીતે કહેવાય? આવું તો મનુષ્ય આત્મા કરીએ કે પોતાનું સારું કરવા બીજાનું અહિત, પણ પરમાત્મા કોઈ દિવસ ન કરી શકે. પોતાના સંતાનને નવજીવન આપવા માટે ગણપતિનું મસ્તક કાપી દીધું, હાથીનું મસ્તક કાપી દીધું. તો હવે વિચારો, હાથીનું જ્યારે મસ્તક કપાઈ ગયું તો મસ્તક વગર થોડો હાથી જીવતો રહ્યો હશે. માના એક જીવને બચાવવા માટે બીજા જીવની જો હત્યા કરી દે, એને પરમાત્મા ન કહી શકાય. ક્રોધને જે વશ થઈ જાય એને પરમાત્મા ન કહી શકાય. મોહને જો વશ થઈ જાય તો એને પરમાત્મા ન કહી શકાય. માના પરમાત્મા અલગ છે, દેવાત્મા અલગ છે. શિવ છે એ પરમાત્મા છે, અને બ્રહ્મા, વિષ્ણુ અને શંકર એ ત્રણેય દેવાત્મા છે. શિવ છે એ આખા જગતનો પિતા છે, આખી સૃષ્ટિનો રચયતા છે. જ્યારે શંકર છે એ ગણપતિ કાર્તિકજીના પિતા છે. મહાદેવજી એ આખા જગતના પિતા નથી, ગણપતિના પિતા છે, કાર્તિકજીના પિતા છે, પાર્વતીના પતિ છે, એમનો આખો પરિવાર છે, ગૃહસ્થ આશ્રમ છે એમનો આખો. જ્યારે શિવ એ આખા જગતનો પિતા છે, આખા જગતને બનાવવા વાળો છે, કલ્યાણકારી છે. તો શિવ અલગ છે, શંકર અલગ છે. શિવ છે એ એક જ્યોતિ પુંજ છે,
જ્યોતિ, પ્રકાશ. પણ આજે માની લો કે દીવાની અંદર એક જ્યોતિ થાય છે. હવે એ જ્યોતિ ઉપર મનુષ્ય ફૂલ કેવી રીતે ચડાઈ શકે? દૂધ કેવી રીતે ચડાઈ શકો જ્યોતિ ઉપર? જળ કેવી રીતે ચડાઈ શકો? એટલે એ જ્યોતિનો આકાર આપવામાં આવ્યો છે, જેને આપણે શિવલિંગ કહીએ છીએ, જ્યોતિર્લિંગ કહીએ છીએ. તો શિવ અને શંકર બંને અલગ અલગ છે, બંનેમાં થોડો તફાવત છે. એક પરમાત્મા છે, એક દેવાત્મા છે. આ હતો શિવ અને શંકરનો ભેદ. જ્યારે ધરતી પર અતિ પાપ વધે ત્યારે પરમાત્મા શિવ ધરતી પર અવતરણ કરે છે, શંકર નહીં. આપણે લોકો શિવરાત્રી ઉજવીએ છીએ, તો પરમાત્મા શિવ જ્યારે ધરતી પર અવતરણ કરે ત્યારે આ કલિયુગ રૂપી જે અંધકાર બતાવ્યો છે, કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર, આ 5 વિકારોનું જે રાજ્ય બતાવ્યું છે, તો પરમાત્મા શિવ ધરતી ઉપર અવતરણ કરી અને જ્ઞાન રૂપી પ્રકાશ જ્યારે ધરતી ઉપર આપે છે ત્યારે અજ્ઞાનતા દૂર થાય છે. માના પરમાત્મા શિવ ધરતી ઉપર અવતરણ કરી અને આપણને ગીતા જ્ઞાન આપે છે. એનાથી આપણી અંદર રહેલા 5 વિકારો દૂર થાય છે. તો દર વર્ષે આપણે જે શિવરાત્રી ઉજવીએ છીએ એ પરમાત્મા શિવના અવતરણની યાદગાર છે. શંકરના કોઈ અવતરણની યાદગાર નથી. શંકર કોઈ ધરતી ઉપર અવતરણ નથી કરતા. બ્રહ્મા, વિષ્ણુ અને શંકર એ 3ની સૂક્ષ્મ કાયા હે. આપણી જે કાયા છે એ હાડ માંસની કાયા છે. બ્રહ્મા, વિષ્ણુ અને શંકરની જે કાયા બતાવી છે એ સૂક્ષ્મ કાયા બતાવી છે. માના એક શક્તિ છે. એક શક્તિ સ્થાપનાનું કાર્ય કરે, એક પાલનાનું ને એક વિનાશનું. તો આ હતું આપણું આજનું લેસન, કે બંને અલગ અલગ છે. આપણા જે આત્માનો પિતા છે એ મહાદેવજી નથી. આપણી આત્માનો જે પિતા છે એ પરમાત્મા શિવ છે. આપણે મહાદેવજીનું ધ્યાન નથી કરવાનું, ભોલેનાથનું ધ્યાન કરવાનું છે, શિવનું ધ્યાન કરવાનું છે. કારણ કે સ્વયંના કલ્યાણ અર્થ મહાદેવજી પોતે પણ ભોલેનાથનું ધ્યાન કરી રહ્યા છે. તો આપણે પણ ભોલેનાથ શિવમાંથી શક્તિ પ્રાપ્ત કરવાની છે. આ હતું આજનું આપણું લેસન, કે શિવ અને શંકર બંને અલગ અલગ છે, એક નથી. હવે પછીનું જે આપણું લેસન છે એ છે મનુષ્ય 84 જન્મ કેવી રીતે લે છે અને મનુષ્ય જ કેવી રીતે બને છે.